નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। આજે વાત કરવી છે સુરતની એક એવી ચકચારી ઘટનાની। સુરતના ઉમરપાડા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં જ્યાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નીપજે છે। આ બાળકીને માથું દુખ્યાની ફરિયાદ હતી અને માથાના દુખાવાની દવા પીને તે સૂઈ ગઈ, જે બાદ આ વિદ્યાર્થિની ઉઠી જ નહીં। વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવતી હતી, તેને હેરાન કરવામાં આવતી હતી। તેના પરિવારજનોએ આ દીકરીની હત્યા થઈ હોઈ શકે તેવી પણ શંકા વ્યક્ત કરી છે। જો કે હવે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। સવાલ આ ઘટનાને લઈ એટલા માટે કરી રહ્યા છે કેમ કે વિદ્યાર્થિનીના શરીર ઉપરથી પણ ક્યાંક શંકાસ્પદ નિશાનો મળી આવ્યા છે। શરીર પર લોહી ગંઠાઈ ગયું હોય તેવા નિશાનો મળી આવ્યા છે, તેમના પરિવારજનોનું પણ કહેવું છે। બીજી તરફ ક્યાંક હોસ્ટેલ તંત્રની પણ શંકાસ્પદ ભૂમિકા છે। હવે શું ખરેખર વિદ્યાર્થિનીને એવું કોઈ પ્રેશર હતું? શું કોઈના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું? સવાલ અનેક છે, કેમ કે ન માત્ર આ એક આવી, ભૂતકાળમાં પણ આપણે અનેક એવા બનાવો જોયા છે। દીકરીઓ, વિદ્યાર્થીનીઓ જ્યાં આવી રીતના અભ્યાસ કરતી હોય ત્યાં આ પ્રકારની ઘટનાઓ ક્યારેક બની જાય। શું એવી ચૂક રહી જાય છે? આ પ્રકારની ઘટના ઘટી જાય છે? આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે અને નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે। આપ તમામનું સ્વાગત છે। સુપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। સુરતમાં જે ઘટના બને છે, 14 વર્ષીય વિદ્યાર્થીની આ દીકરી શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થાય છે, બીજી તરફ પરિવારજનો આક્ષેપ કરે છે। આ ઘટનાને સૌપ્રથમ તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપનું શું મત છે, શું કહેશો આપ? કુંજ, અત્યંત કરુણ ઘટના છે। કોઈ પણ કુટુંબની અંદર 12, 13, 14 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષના જે બાળકો છે એનું એના મા બાપની નજર સામે મૃત્યુ થાય એ બહુ જ અત્યંત કરુણજનક બનાવ હોય છે। હવે આમાં આ બાળકીને તો ત્યાં ભણવા મૂકી હતી અને પાછું નિવાસી શાળાનું નામ પણ કેટલું સરસ છે, આદર્શ નિવાસી શાળા। કયો આદર્શ છે એ ભગવાન જાણે। ઉમરપાડાની છે, સુરત જિલ્લાની। હવે જ્યાં જ્યાં નિવાસી શાળાઓ થઈ છે એ સરકારની ઘણી અમુક ગ્રાન્ટથી ચાલતી હોય છે, અમુક દાનથી ચાલતી હોય છે, પરંતુ તમામ જે ગ્રામ્ય વિસ્તારની અંદર નાના નાના ગામો છે ત્યાં ભણવાની સગવડ હોતી નથી। ઘણી જગ્યાએ 7 ધોરણ સુધી હોય, પછી 8મા ધોરણથી એને બહાર મૂકવાની ફરજ પડે કે 10 ગામ કે 15 ગામ કે 20 ગામ વચ્ચે એક જગ્યાએ જ હાઈસ્કૂલ હોય। હાઈસ્કૂલ હોય ત્યાં આવી નિવાસી શાળા હોય અને ત્યાં ગરીબ વર્ગના, સામાન્ય વર્ગના એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ રહેતા હોય છે અને અભ્યાસ કરતા હોય છે। એટલે મા બાપને પણ એવું હોય છે કે મારો દીકરો કે દીકરી ભણીને ખૂબ આગળ જાય, અને એમાં ભાજપનું તો મંત્ર છે કન્યા કેળવણી, દીકરી બચાવો દીકરી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ, આ બધા સૂત્રો પ્રચલિત છે। એટલે ભાજપની જે નીતિ રીતિ રહી છે એમાં પણ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। હવે આવી જે નિવાસી શાળાઓ છે ત્યાં વિદ્યાર્થીઓની સાથે, વિદ્યાર્થિનીઓ સાથે વર્તન જે થતું હોય છે ને એ ઘણી વખત વિચિત્ર પ્રકારનું વર્તન થતું હોય છે, ના થવું જોઈએ એવું થતું હોય છે। અનેક જગ્યાએ દુષ્કર્મની ફરિયાદો પણ ઉઠી છે। એટલા માટે આ મોત આપણને શંકાસ્પદ લાગે કે આ મોત 14 વર્ષની બાળકી છે માટે આપણને શંકાસ્પદ લાગે છે, અને બીજું આવી ઘટનાઓ બનતી રહે છે માટે શંકાસ્પદ લાગે છે। કારણ કે એને રાત્રે માથું દુખતું હતું, માથું દુખવાની જે દવા કે ગોળી જે કંઈ આપ્યું એ ત્યાંથી હોસ્ટેલમાંથી જ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વહેલી સવારના લગભગ 3-4 વાગ્યાના ગાળામાં સાથી વિદ્યાર્થીનીઓએ એને એના રૂમમાં એની પથારીમાં ના જોઈ એટલે એને શોધવા નીકળ્યા તો એ ત્યાં બાથરૂમ આગળ બેભાન હાલતમાં પડેલી જોવા મળી। ત્યારબાદ એના પરિવારજનોને જાણ કરવામાં આવી। એની માતા અને એના કાકા બાઇક ઉપર ત્યાં આવ્યા અને આ વિદ્યાર્થીનીને બાઇક ઉપર જ
હોસ્પિટલ લઈ જવી પડી. પહેલાં એ લોકો ઉમરવાડાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારબાદ વધારે તબિયત ખરાબ છે એમ કહ્યું એટલે માંડવી લઈ ગયા, બારડોલી લઈ ગયા અને ત્યાંથી પછી 108માં સુરત સિવિલની અંદર લઈ ગયા. સુરત સિવિલમાં લઈ ગયા તો ત્યાંના ડૉક્ટરોએ એને મૃત જાહેર કરી અને પછી એના જે માતા છે એણે એના હાથે અને પગે જે જોયું તો એને મારના ચિહ્નો દેખાયા, કોઈ જગ્યાએ કાળા ચકામાં પડી ગયા છે એવું લાગ્યું અને એટલે એણે ત્યાં જ શંકા વ્યક્ત કરી કે મારી દીકરીનું કુદરતી મોત નથી, એની હત્યા થવાની સંભાવના છે. અને એટલા માટે પછી એનું ફોરેન્સિક PM પણ કરવામાં વિધિ ચાલુ કરી. હવે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર શું હતું એ, પરંતુ અત્યારે એના માતા, પિતા, કાકા અને તમામ કુટુંબીજનોએ આ શંકા વ્યક્ત કરી છે કે આનું મોત છે એ કુદરતી નથી અને હત્યા થઈ હશે, એને મારવામાં આવ્યો હશે. એ શંકાના આધારે આગળની કાર્યવાહી પોલીસે ચાલુ કરી છે. તમે જુઓ કે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. અગાઉ આપણે આવા જ વિષય ઉપર ડિબેટ કરી હતી કે આદિવાસી શાળાની પહેલા ધોરણની 6 વર્ષની છોકરીને એનો આચાર્ય છે એની કારમાં લઈ જાય છે કે ચાલ મારી સાથે સ્કૂલે, અને રસ્તામાં એ અડપલા કરે છે અને છોકરી બૂમાબૂમ કરવાનો પ્રયત્ન કરે છે તો એનું મોઢું દબાવી દે છે અને એટલી બધી વાર એ મોઢું દબાવેલું રાખે છે કે એનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. હવે એ કદાચ બેભાન છે એમ સમજીને એણે પાછળની સીટમાં સુવાડી દીધી કે ડરીને સુવાડી દીધી, પણ એણે કશી જાહેરાત ના કરી સ્કૂલની અંદર અને મોડી રાત્રે બધાય સ્કૂલમાંથી નીકળી ગયા ત્યારે સ્કૂલની પાછળના ભાગે એનું ડેડ બોડી રાખી દીધું અને સવારે કે આ ડેડ બોડી ક્યાંથી આવ્યું એવા પ્રશ્નો ઊભા કર્યા. પરંતુ સાથી શિક્ષકો અને બાળકોએ એની કારની અંદર પાછળની સીટમાં અને સૂતેલી જોઈ હતી એટલે એ આચાર્યનો ભાંડો ફૂટ્યો. હવે આચાર્ય કક્ષાનો માણસ 6 વર્ષની બાળકી, હવે આ આપણા સમાજની અંદર આ હદની વિકૃતિ ક્યાંથી આવી છે અને આ કેવી કેવી ઘટનાઓ બની રહી છે. મા બાપને સ્કૂલે મોકલતા પણ બીક લાગે એ પ્રકારનું વાતાવરણ આ ગ્રામ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારોમાં જે પેદા થઈ રહ્યું છે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. સરકાર માટે પણ, સમાજના જે સેવકો છે, સામાજિક સેવાની સંસ્થાઓ છે એના માટે પણ અને ધાર્મિક સંસ્થાઓ માટે પણ આ વિકૃતિ ક્યાંથી આવી ને આ વિકૃતિને અટકાવવા શું કરવું જોઈએ? સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. મુકેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? સૌ પ્રથમ તો ઘટના ખૂબ નિંદનીય છે અને એને આપણે સાહજિકતાથી ન લેવાય, પણ છેલ્લો શબ્દ જે પ્રફુલભાઈએ વાપર્યો કે બધાએ સહિયારા પ્રયત્ન કરવા પડશે, એવું આ કેસમાં 100% લાગે. પણ બીજી વાત એવી પણ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દીકરીઓ માટે, મહિલાઓ માટે જે વાત થતી હોય, બેટી બચાવો, બેટી પઢાઓ, બધા ઘણા બધા સ્લોગન રાખે, યોજનાઓ અને હોસ્ટેલોની જે વાત છે એની અંદર હું દરેક વખતે કહેતો આવ્યો છું કોઈ પણ વિભાગમાં કે આપણે કોઈ પણ આરંભ કરીએ કોઈ પણ યોજનાનો કે કોઈ પણ કેળવણીનો, કન્યાઓ માટેનો, તો એનું ઓડિટિંગ જરૂરી છે. અને ઓડિટિંગની પાછળ એવું છે કે તેના શિક્ષકો ત્યાં કેવી રહેણી કહેણી છે, કઈ રીતે રહે છે, એનું દરેક સમયાંતરે હું કહું છું ઓડિટ થવું જોઈએ. એવું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નથી થતું એવું દેખાય છે. એટલા માટે કે તમે સમજો કે એ દીકરીને માથું દુખતું અને માથું દુખ્યા પછી એ શિક્ષકો જનરલી હું એવું માનું છું કે એવી ગોળી આપતા કે ભાઈ એને માથું, પણ જ્યાં સુધી 14 વર્ષની દીકરીનો કેસ છે તો હું માનું છું કે મહિલાને કે દીકરીને છે ને ગોળી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપવી જોઈએ એવું મને 100% લાગે છે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં તમે જુઓ તો દવા ક્યારે લાયેલી હશે, ક્યારની પડેલી હશે, એની કોઈ માહિતી આપણને નહીં મળે કે એનું તપાસ પણ નહીં આવે બહાર. તો પછી એવા સંજોગોમાં આવી દવાઓ આપવી અને એ દવાથી પછી શું થયું એની દરકાર પણ ન લેવી. કારણ કે આ તો એના સાથી દીકરીઓ કે જે કંઈ કલીગ હતા છોકરાઓ, એણે કહ્યું કે ભાઈ આ દીકરી નથી અને પછી તપાસ થઈને બાથરૂમ પાસે બેભાન મળી આવી.
તો એ વખતે તંત્ર જાગ્યું કે હોસ્ટેલના જે કોઈ અધિકારીઓ હતા એ જાગ્યા તો પહેલાં કેમ ધ્યાન આપવામાં ના આવ્યું? અને જો આવી દીકરી હોય કે એને માથું દુખતું હતું તો 100% એને ગોળી આપ્યા પછી એમની નજર હેઠળ રાખવી જોઈએ કે ભાઈ આવું આવું થતું હતું, તો એને એટલીસ્ટ 2-4 કલાક માટે એની પાસે રાખે તો એના ઉપર જે કંઈ થતું હોય આપણને ખબર પડે. પણ સાથે જ્યારે એના મા બાપને જણાવ્યું ને એના મા બાપ આવ્યા તો એક વસ્તુ નિશ્ચિત છે કે છેલ્લા તબક્કે 1, 2 ને 3જા તબક્કે 108માં સુરત લઈ જવામાં આવી અને ત્યાં એને મૃત જાહેર કરી. પણ પહેલો તબક્કો એવો છે કે એના મા બાપ કોઈ પણ હોય કે જલ્દી એને દવાખાને લઈ જઈએ. જે દરકાર જે હોસ્ટેલ હતી કે સ્કૂલ હતી એ એના અધિકારીઓએ કે જે કોઈ લોકોએ ન દાખવી અને એ લોકો બાઇક ઉપર લઈ ગયા. તો પછી એક વાત એવી પણ સાબિત થઈ કે ત્યાંથી ત્યાં 108 પહોંચતી નથી જે જગ્યા છે ત્યાં, કારણ કે બાઇક ઉપર લઈ ગયા પછી પાછા ત્યાંથી લઈ ગયા બીજી જગ્યાએ બારડોલી અને પછી ત્યાંથી સુરત લઈ ગયા. એટલે 100% એ દીકરીને ઉપર કંઈક અત્યાચાર થયો હોય એવા એની મધર અને જે રીતના આપણે ફોટોસ જોઈએ છે એના ઉપરથી લાગે છે. તો એવા તબક્કામાં આ બનાવ બન્યો અને લગભગ હું માનું છું કે ટાઈમ તો એટલો વીતી ગયો કે અત્યાર સુધી તો તપાસ એવી થઈ જવી જોઈએ કે એ કઈ રીતે ફોરેન્સિક જાંચ કરાવડાવી તપાસ થશે એમાં આવે એ બધી વાત સાચી પોસ્ટમોર્ટમમાં. પણ પોલીસ છે ને આપણી એ હું એવું માનું છું કે ભલભલાના પેટમાંથી ગમે તે વોકાઈ લે એવી એની શક્તિ છે ને એવી ટ્રેનિંગ છે એની. આપણે વર્ષોથી જોતા એ ગુજરાત પોલીસ. તો આ જે તપાસ છે ને પ્રાથમિક તપાસ એની અંદર જ શિક્ષક હોય શિક્ષિકા હોય કે જે કંઈ થયું એ તપાસમાં બહાર આવવું જોઈએ. પણ જે હજી આવ્યું નથી અને રાહ જોવાઈ રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની કે ફોરેન્સિકની. તો આ જે છે ને ઓડિટિંગ જે તપાસ જે પાછળથી નથી થતી એના ઉપર ભાર મુકાવવો જોઈએ. વાત રહી સહિયારા પ્રયાસની તો નો ડાઉટ દરેકે ધ્યાન આપવું જોઈએ, વાલી હોય કે આજુબાજુ જે છોકરાઓ બીજા ભણતા હોય એ લોકોએ. પણ કહેવાનો મતલબ એવો છે કે જે રીતે આ હોસ્ટેલોમાં દીકરીઓને એમાં આદિવાસી વિસ્તાર એટલે એક તો એના મા બાપનું શિક્ષણ અધૂરું હોય અને એ દીકરીને ભણવા માટે મૂકી હોય તો પછી આમાં આખો છેદ ઉડતો લાગે છે સરકારનો કે બેટી બચાવો બેટી પઢાઓ. આપણે એવું નથી કહેતા કે યોજનાઓ નથી, એ તો દીકરીઓ માટે મહિલાઓ માટે યોજના માટે તો યોજના કરવી જ પડે, દરેક સરકાર કરે. પણ પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટિંગ એ થવું જોઈએ એ દિશામાં નથી થતું. એના કારણે આવા બનાવો બને છે ને આવા બનાવો બન્યા પછી જે કંઈ એક્શન લેવાય એની અંદર હું કહું છું જે દોષિત હોય ને આપણે એવું માનીએ છીએ કે ન્યાયાલય એની રીતે સજા આપે છે પણ પોલીસ એની કામગીરી એની ચાર્જશીટ એવી હોવી જોઈએ કે એ લોકોને ફરી મહેનત કરવાની જરૂર ના પડે. આવા કેસમાં આ પ્રકારની જો ચાર્જશીટ હોય તો હું માનું છું ન્યાયાલયને પણ બહુ સુગમતા રહે. આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે. નિલેશભાઈ, શું એવું કોઈ ખામી છે આપને એવું લાગે કોઈ સિસ્ટમમાં? યોજનાઓ પણ ખૂબ જ સારી છે દીકરીઓને ભણાવવાથી લઈને વાત જે અંતરિયાળ વિસ્તાર સુધી, પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રકારની ઘટનાઓ બને છે, શંકા અનેક ઉપજે. શું કોઈ ત્રુટિ હોય એવું લાગે આપને? કુંજભાઈ, સૌપ્રથમ એ 14 વર્ષની દીકરી જે મૃત્યુ પામી છે પાર્ટી વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. જે રીતે આ તપાસ અને શંકાસ્પદ જે એમના પરિવારે આક્ષેપ કર્યા 100% સ્વાભાવિક છે કે કોઈ જગ્યાએ હોસ્ટેલમાં કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય આ રીતનું ઘટના બનતી હોય ત્યારે એના પરિવારને શંકા જાય અને શંકા દૂર કરવી સરકારની જવાબદારી છે, પોલીસ વિભાગની જવાબદારી છે. ત્યાંના એસપી ત્યાંના પીઆઈ લેવલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્ટેલના જે કર્મચારીઓ હોય જે એના સંબંધિત હોય એની પૂછપરછ ચાલુ છે. ત્યાંની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ જે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કદાચ એ ઘટનાને વધારે લાગે છે કે ભાઈ અહીંયા આ છે તો પોલીસ એના કાયદાકીય ફોરેન્સિક રિપોર્ટ છે કે આ તે બધા રિપોર્ટની આપણી થોડી રાહ જોવાની છે. જો ફોરેન્સિક રિપોર્ટ કે પીએમ રિપોર્ટમાં ક્યાંય કોઈ જગ્યાએ શંકા દેખાય છે જો અને તોની વાત છે કે કદાચ એ પીએમ રિપોર્ટમાં એવું લાગે છે કે એનું મૃત્યુ થયું છે તો હોસ્ટેલના એક પણ કર્મચારી એક પણ વ્યક્તિને એની તપાસથી દૂર રાખવામાં નહીં આવે. અને આ સરકારને એક અભિગમ છે કે નાનામાં નાની દીકરી જે પ્રફુલ્લભાઈ એક ઉલ્લેખ કર્યો કે લીમખેડાની જે વાત કરીએ લીમખેડાનો બનાવ હતો દાહોદમાં કે જે આચાર્યએ આ ઘટનાને અંજામ આપ્યો. એ કેસની આપણે વાત કરું તો 12 દિવસમાં ગૃહ વિભાગે પોલીસ વિભાગે ચાર્જશીટ દાખલ કરીને અત્યારે એ જેલના સળિયા પાછળ છે.
હવે સમગ્ર આખો વિષય આપણે જાણવા જેવો છે કે હજી આ જે ઓલપાડીની જે ઘટના છે એ ઘટના વિશે આપણે એકદમ તારણ નહીં આપી શકીએ, કારણ કે જો અને તો કે રિપોર્ટમાં શું આવે છે પછી ખબર પડશે કે કદાચ એને કોઈ હેલ્થ સિસ્ટમમાં એ હતી કે કદાચ કે એનું મૃત્યુ થયું છે કે કદાચ એને મારવામાં આવી છે. આપ જોવાની તોની વાત છે, પણ ઘણા બધા કેસો એવા છે, ભૂતકાળના કેસોને આપણે તાત્પર્ય રાખીએ સાથે કરીએ છીએ કે ગૃહ વિભાગે એવા કેટલા એવા રેપના કેસમાં ગૃહ વિભાગે સતર્કતા રાખીને 15 દિવસમાં રેપના કેસમાં આરોપીને સજા આપવામાં આવી છે, 67 દિવસમાં સજા આપવામાં આવી છે, 62 દિવસમાં સજા આપવામાં આવી છે. આ રીતની સરકારની એક જે કહેવાય ને કે એક્શન લેવાના હોય તાત્કાલિક, કે પ્રિવેન્શન એક્શન, કે એક્શન લેવામાં ક્યારેય આ સરકાર કે આના કોઈ પણ કર્મચારી એ આરોપીના કોઈ પણ વ્યક્તિ હોય કે અસામાજિક તત્વો એને બચાવવાના એક પણ એના મૂડમાં નથી. હું આપને કહી રાખું છું, બેટી બચાવો બેટી પઢાઓનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તો છેલ્લા 7 વર્ષના આંકડા જોઈ લો, છેલ્લા 10 વર્ષના આંકડા જુઓ તો રાષ્ટ્રીય લેવલે ગુજરાતના 16 પોઈન્ટમાં એનો સુધારો થયો છે. 100% માનીએ છીએ કે ક્યાંક કોઈ જગ્યાએ ત્રુટિ રહેતી હોય, ઘણી બધી મોટી વ્યવસ્થા છે, છતાંય મુખ્યમંત્રી શ્રી એમના નેતૃત્વમાં ગૃહ વિભાગ જે રીતે લો એન્ડ ઓર્ડર આપણે ગુજરાતમાં આજે બહુ જ સમગ્ર ભારતમાં સારો એવો રેટ છે. આપણે ક્યાંય કોઈ જગ્યાએ ડેટામાં નથી આવતા, NCRBના ડેટા પણ આપ ચેક કરી શકો છો. કોઈ એવી ઘટના બની છે, સ્વાભાવિક છે કે સરકારની જવાબદારી બની છે, પણ આ ઘણી બધી ઘટનાઓ હમણાં જ આજે દેશમાં પ્રથમ કિસ્સામાં આવ્યું કે IT લેવલે જે FIR થઈ હતી એમાં એને 3 વર્ષની સજા થઈ. કુંજભાઈ, આ સમગ્ર મીડિયામાં પણ આજે સવારથી જોયું છે કે પહેલો એવો કેસ છે કે સાયબરમાં પણ કોઈ વિડીયો કોઈને તમે તકલીફ આપો છો, કોઈને એનાથી તમે એના ડિપ્રેશનમાં લાવો છો, એની પણ સજા આજે પહેલીવાર આ 3 વર્ષની સજા આજે કોર્ટે એને માન્ય રાખી છે. એટલે હવે બધી જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે કોઈને તકલીફ આપો છો, કોઈ તપાસમાં આવે છે, પોલીસમાં લાગે છે, એની FIR થાય છે, તો 100% એ આરોપીને બચવું મુશ્કેલ બને છે કુંજભાઈ. અને આ સરકાર એક પણ એવા દોષિતોને બચાવવાના સહેજ પણ, મુખ્યમંત્રી શ્રી પોતે આપણે જોયું છે કે ગુજરાતમાં હમણાં થોડી ઘટના બની, એ લો એન્ડ ઓર્ડર મજબૂત કરવા માટે બધા જ જિલ્લાના પોલીસ કમિશનરોને સૂચના આપી હતી, અને આજે જોઈ રહ્યા છે કે આપણે ટીવીના માધ્યમથી આવા કડક નિર્ણયો લેતા આપણે આ સરકારને જોયેલા છે. એટલે 100% આ જે કેસ છે ઓલપાડનો, એમાં PM રિપોર્ટ આવે એ પછી વધારે એની પર જો કહેવામાં આવે તો એ રિપોર્ટની આપણે થોડી રાહ જોવા જેવી છે. ચલો, આશા રાખીએ એ દીકરીને પણ ન્યાય મળે. જી મુકેશભાઈ, આ ઘટનાથી પરે એક એવા બે મુદ્દાને લઈને આપનો મત જાણવો છે. એક તો ખૂબ જ સરસ, ચલો, જે યોજનાઓની વાત કરીએ છીએ દીકરીઓને ભણાવવાની, મહિલા સુરક્ષાની, દીકરીની સુરક્ષાની વાત આવી જાય, અને બીજી એક મુદ્દો તે કે ખાસ જે પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા કે હોસ્ટેલમાં ટોર્ચર કરવામાં આવતું હતું, પ્રેશરાઇઝ કરવામાં આવતું હતું. આપણે આ ભૂતકાળમાં પણ અગાઉ ચર્ચા કરી છે. પાટણમાં એવો બનાવ બન્યો હતો, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપર દબાણ. ભાવનગરમાં હમણાં એવો કિસ્સો સામે આવ્યો. આ મામલે આપનું શું મત છે? એકચ્યુઅલી હું એ જ કહેતો હતો કે એ જે એની માતાની ફરિયાદ છે ને, એણે એના શરીર ઉપર જોયું એની દીકરીના, એના ઉપરથી લાગે છે કે એની જોડે કોઈ બળજબરી થઈ હોય, અધરવાઇઝ એને કોઈ રીતે હેરેસમેન્ટ પહોંચાડ્યું હોય, કોઈ સાધનથી પહોંચાડ્યું હોય, વોટેવર મે બી, એ તપાસમાં આવે. પણ એના આખા શરીરમાં કશું જ ન હોય તો આપણે માની શકીએ કે માથાની દવા લઈને ક્યાંક કંઈક ઇરિટેશન થયું હોય, પણ આની અંદર શંકાસ્પદ એટલે લાગે છે કે શારીરિક દેખાય છે. હવે વાત અહીંયા એવી થઈ કે ગૃહ વિભાગ સતર્ક છે. ગૃહ વિભાગે એકચ્યુઅલી તમને કહું, આ ફંક્શન છે ને કોઈ ગૃહ વિભાગનું છે જ નહીં. તમે સમજો કે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓને તમે ખાલી એક જ વખત 12 મહિનામાં કહી દીધું કે મારે આવા બનાવો બનવા ના જોઈએ, આનું ઓડિટિંગ થવું જોઈએ અને ગુનેગારોને સખત સજા થવી જોઈએ. પહેલા એ સરકારો ચાલતી જ હતી અને એને સખત સજા આપવા માટે જે કંઈ કાર્યવાહી થતી એ કરો. આ ગૃહ વિભાગમાંથી એક જ વાર ઓર્ડર અપાય. વારે વારે મુખ્યમંત્રીએ કહી દીધું, ગૃહ વિભાગે કહી દીધું, સરકાર સતર્ક છે. આ બધી વાતોથી એક પરે પબ્લિકને પણ હવે ઘણીવાર આવું સાંભળવું નથી ગમતું કે ભાઈ સરકાર હોય છે એના માટે, એ સરકાર છે જ આના માટે કે આ પ્રકારનું કામ કરે. પણ છતાંય હું એવું માનું છું કે આપણા દેશમાં લોકશાહી છે, સરકાર અને તંત્ર અને જે આખા અધિકારી કે એનો આખા બે ઢાંચો છે. એ અધિકારીઓને છૂટો દોર આપો કે આ બનવા ના જોઈએ, સાહેબ એ બનાવો ના બને. પણ મૂળ વાત ક્યાં છે? ક્યાં સરકાર ચલાવે છે, ગૃહ વિભાગ ચલાવે છે. આ જે વાત છે ને એનાથી એકબીજાના ઢાક પીછોડાની વાત થતી હોય છે. એવા કેટલાય કેસ આપણે જોયા છે કે જેની અંદર તપાસમાં ઢાક પીછોડો થતો હોય છે. અને તમને એક નાનો દાખલો આપી દઉં
કે હમણાં જ મારા ઉપર આપણે સામાજિક કાર્યકર એક ફોન આવ્યો, એ આપણે એવી વાત થઈ હતી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં કોઈ પણ દીકરી ફરિયાદ આપી શકે, પછી એને .0 થી એ ગમે ત્યાં મોકલી શકે. હવે દીકરી ફરિયાદ આપવા જાય ત્યાં એના કોન્સ્ટેબલ અહીં ના અપાય, તમારો બનાવ ક્યાં બન્યો ત્યાં અપાય. અરે પણ પછી મેં ફોન કર્યો, ભાઈ આ સરકારમાં કાયદો છે લઈ શકાય, તો કે સારું હવે લઈ લઉં છું. એટલે આ જે પરિસ્થિતિ છે ને એ તમે યોજના દાખલ કરો, કાયદો પસાર કરો, બધું થાય, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય એ સૌથી મોટો સવાલ છે. નિલેશભાઈ, આપનું શું માનવું છે? હું ફરીવાર આ જ વાત કહું છું, ખૂબ જ સારી બાબત છે. આપણે હર હંમેશા આપણે ગુજરાતનું તો હંમેશા એક્ઝામ્પલ આપતા હોય છે, મહિલા સુરક્ષાને લઈને વાત હોય, દીકરીને ભણાવવાની લઈને વાત હોય, પરંતુ જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને, હાલ આક્ષેપ થયા છે, કોઈ એવા પુરવાર નથી થયું કે હોસ્ટેલ તંત્ર ઉપર કે ક્યાંક પ્રેશરાઇઝ કરવામાં આવતું હતું, પરંતુ ભૂતકાળમાં પણ જે ઘટના બની, પાટણની, ભાવનગરની, એવા છાત્રો હતા, મેડિકલ સ્ટુડન્ટો પ્રેશરાઇઝ થતા હતા, રેગિંગનો મામલો હતો ત્યાં પણ, પરંતુ ક્યાંક આ ઘટનાને આપણે ઇન્ક્લુડ કરીએ ક્યાંક પરે દૂર રાખી. મહિલા સુરક્ષાને લઈને એક એવું શું મત છે, દીકરીને ભણાવવાને લઈને શું એવી કોઈ ત્રુટિ લાગે આપને, અને ક્યાંક આ પ્રેશરાઇઝ કરવાનો મામલો, તે મામલે શું કહેશો? કુંજભાઈ, જેટલા બી કેસ ઘટનાઓ જે નોંધાઈ છે કે જે રીતે કોઈ જગ્યાએ લાગ્યું છે કે ભાઈ અહીંયા આ દીકરીને, આ મહિલાને તકલીફ પડી છે અને એને એ પોલીસ ચોપડે નોંધાયા છે, તો પોલીસે એક પણ સમયનો બગાડ કર્યા વગર એના એક્શન લીધા છે. જગ જાહેર છે, આપણા પબ્લિક ડોમેનમાં પણ ઘણા બધા વિષયો છે. ગૃહ વિભાગની મારા મિત્ર વડીલ જે એમને આક્ષેપ કર્યા, 100% વાત સાચી છે કે વિપક્ષ છે એ વાત કરે જ, પણ આજે જ અમદાવાદ પોલીસ કમિશનર શ્રીએ આજે આપને પણ મળ્યું હશે કે વધતી ગુનાખોરીને એ કંટ્રોલ કરવા માટે આજે એમને બહુ જ સારો નિર્ણય લીધો, અને કદાચ ઘણા બધા જિલ્લાઓ પણ આનું લેશે કે મલિક સાહેબે જે કે પીઆઈ કક્ષાના અધિકારીઓ 4 થી 6 સુધી એને મુલાકાત, જે લોકો જે આવતા હોય મુલાકાતીઓ એને મુલાકાત આપશે, એના જે તકલીફ છે એને સાંભળશે, એ લાગશે તો એ એક્શન લેશે. 6 થી 9 સુધી વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરવું પડશે. આ આખો એમનો પરિપત્ર આવ્યો છે, અને રાતે 9 થી 12 દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ હાજર રહેશે. હવે આટલા સારા નોર્મ્સ આપણે 100% પ્રોત્સાહન આપવાની જરૂર છે કે આપણે આમાં પણ પછી અને આને આક્ષેપ ના કરી શકાય. દરેક પોલીસ વિભાગ આજના અત્યાધુનિકમાં અસામાજિક તત્વો પણ એવા કેટલા એવા સોફ્ટવેર કે કેટલી એની આધુનિક અત્યારે જે અપડેટ કરતા હોય, તો પોલીસ વિભાગ હોય, ગૃહ વિભાગ છે તો માણસો જ છે ને, એ પણ એક ટેકનોલોજીનો સહારો લઈને જ આગળ વધતા. આજે સમગ્ર અમદાવાદ કહી શકાય જેટલી મોટી મહાનગરપાલિકા છે એમાં કુંજભાઈ બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગી ગયા છે. પહેલી પ્રાઇમા ફેસી કહેવાય ને કે પહેલું જ કોઈ પણ જગ્યાએ તો સીસીટીવી કેમેરા આપણને પણ જોવા મળે છે કે રોડની બહાર કોઈ એક્સિડન્ટ થાય છે કે કોઈ જગ્યાએ તો આપણને જોવા મળે છે. બધી જ જગ્યાએ ઘરે ઘરે પોલીસ ના હોય, આપણે એક સ્વાભાવિક રીતે પ્રેક્ટિકલ છીએ, આપણે આ માનવું પડશે. છતાંય આટલા પોપ્યુલેશનમાં ગૃહ વિભાગ, પોલીસના અધિકારીઓ, બધી જ સરકારની ટીમો આમાં લાગેલી હોય છે અને એ એક્શન એ લે છે અને એને સજા પહોંચાડે. માત્ર ખાલી ચોપડે નોંધવું નહીં, પણ એને જ્યાં સુધી એને કડકમાં કડક સજા ના થાય, સરકારનો આખો વિષય આવે છે, સરકારની જવાબદારી બને છે. અને આવા કેટલાય આંકડા આપે જુઓ કે પોતે યુવા મંત્રી, ગૃહ મંત્રી હર્ષ સંઘવીજી જે રીતે જે કહે છે ને કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, તો આમાં શું ખોટું છે? તો આપણે તો આનું અભિનંદન કરવા જોઈએ, આવકારો, વિરોધ એને બિરદાવવા જોઈએ. પણ ઠીક છે કે આપણે આક્ષેપ જ કરવા છે, આપણે કોઈ સારી વસ્તુ જોવાતી જ નથી. એક વ્હાઈટ શર્ટમાં એક કાળો ડાઘો હોય ને, આપણું નજર ત્યાં જ જાય, પણ આખા વ્હાઈટ શર્ટમાં ના, એટલે આપણી દેખવાની રીત છે. પણ છતાંય હું કહું છું કે આ દીકરીના જે ઘટનાની આપણી ડિબેટ કરી રહ્યા છે, ભગવાન કરે એને 100% એ તપાસ એને એ અંજામ આપશે, એ સરકાર આપશે, અને એના પરિવારને એ શ્રદ્ધાંજલિ હું એમના દીકરીને પાઠવું છું, ને એના પરિવારને આ જલ્દીથી આ દુઃખમાંથી બહાર નીકળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પણ સરકાર સહેજ પણ હું આપને કહું છું કે કોઈ પણ અસામાજિક તત્વને એક ટકો પણ છોડવાના મૂડમાં નથી. એટલે કહી રહ્યો છું કે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, અને એટલા જ માટે લો એન્ડ ઓર્ડર આજે પણ ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે આવે છે, અને આજે પણ આપણી દીકરી અને મહિલાઓ સુરક્ષિત છે. અને મેં આપને કહ્યું કે બધા જ ડેટામાં આપણે અવ્વલ નંબર આવીએ છીએ. ક્યાંય કોઈ જગ્યાએ ત્રુટિ છે તો સરકાર એ પણ સોલ્વ કરવાના એના એ સકારાત્મક પગલાં લઈ રહી છે. કુંજભાઈ, એક 30 સેકન્ડ લઈશ કે એમણે કહ્યું કે ઘરે ઘરે પોલીસ ના હોય. ખૂબ સાચી વાત છે, ક્યારેય ના હોય, કોઈ દેશમાં ના હોય. પણ જે સીસીટીવીની વાત કરીને આપણે જ્યારે જરૂર પડી ત્યારે 50%થી ઉપર સીસીટીવી બંધ હોય છે. આવું 500 વાર આપણે સાંભળ્યું છે આપના જ માધ્યમથી.
પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? આશા રાખીએ કે તપાસ દરમિયાન સત્ય સામે આવે એવું જે પણ કોઈ હોય, પરંતુ આ મુદ્દાઓને લઈને મેં અગાઉ જે પ્રવક્તાઓને પ્રશ્ન કર્યા તે મુદ્દો આપને પણ પૂછવા માંગુ છું. ક્યાંક જે મહિલા સુરક્ષાને લઈને, દીકરીને ભણાવવાને લઈને વાત હોય, અને ક્યાંક જ્યારે જે ટોર્ચર કરવામાં આવતું હોય હોસ્ટેલ તંત્ર, આજે ખાસ પાછલા કેટલાક વર્ષોમાં એવું ઘણા એવા કિસ્સાઓ જોયા છે, પરંતુ આપને શું લાગે છે આમાં કોઈ એવી ત્રુટિ હજુ પણ ક્યાંય એવી આપને લાગે? આપનું શું મત છે? આ જે નિવાસી શાળાઓ છે ને એમાં પણ વિદ્યાર્થીનીઓ જ્યાં રહેતી હોય એવી નિવાસી શાળાઓમાં વોર્ડન છે ને એ પણ મહિલા જ રાખવી જોઈએ. લગભગ સ્ટાફ છે બધો મહિલા જ હોવો જોઈએ, કે જેથી કરી, કારણ કે આવા આક્ષેપો વારંવાર થતા રહે છે. તમને સૌથી મોટો વિવાદ ઊભો કર્યો હોય તો તમને યાદ હોય તો જસદણની આવી જ નિવાસી શાળાએ બહુ મોટો વિવાદ ઊભો કર્યો હતો. એટલે આવું બનતું હોય છે. એટલા માટે ખૂબ જ સચેત રહેવાની જરૂર છે. સરકારે પણ, તંત્રએ પણ, શિક્ષણ ખાતાએ પણ. આ જવાબદારી પોલીસની છે એટલી જ શિક્ષણ ખાતાની પણ છે, કારણ કે આવી નિવાસી શાળાઓને જે ગ્રાન્ટ જતી હોય છે શિક્ષણ ખાતા દ્વારા જતી હોય છે. તો ત્યાં નોર્મ્સ બરાબર પળાય છે કે નહીં, ત્યાં ખાવાની ચીજો બરાબર અપાય છે કે નહીં, ટોર્ચરિંગ થાય છે કે નથી થતું, આ તમામ બાબતો એમણે અવારનવાર ચેક કરતા રહેવું જોઈએ, સુપરવિઝન કરતું હોવું જોઈએ. એ જે મુકેશભાઈની વાત છે સાચી છે કે ભાઈ આવું આના પર એક ચેકિંગ તો રહેવું જોઈએ, એક સુપરવિઝન રહેવું જોઈએ, કે જેથી કરી આવી જે ઘટનાઓ છે એ બને એ પહેલાં જ ત્યાંનું વાતાવરણ છે એ સુધારવાની તક મળે. જો વાતાવરણ સુધરે તો આવી બાળાઓને, આવી 14 વર્ષની એક નિર્દોષ વય, એક બાળકની વય છે, એ વયે એને મૃત્યુ ના આવવું જોઈએ, એને સ્વર્ગવાસ ના થવો જોઈએ, અને એને પૂરેપૂરું રક્ષણ મળવું જોઈએ. એ ત્યારે જ મળે કે જ્યારે આખું એનું વાતાવરણ સારું હોય. આપણે હજુ આના નક્કી નથી થયું કે ભાઈ કુદરતી મૃત્યુ છે કે કોઈ ટોર્ચરિંગ કર્યું છે, પરંતુ માતાએ જે નિશાનીઓ જોઈ છે ને, માતા છે હંમેશા બાળકની નજીક હોય અને બાળકના શરીરને બરાબર ઓળખતી હોય, કારણ કે નાનું હોય ત્યારથી એ નવડાવતા હોય આ તે, એટલે કોઈ ચિહ્ન હોય તો એને ખબર જ હોય, અને એ જે ચિહ્ન તારવે ને એમાં સત્યતા હોઈ શકે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, મુકેશભાઈ, નિલેશભાઈ, તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. આશા એ રાખીએ આ પ્રકારની ઘટનાઓ છે હવે ક્યાંય ન બને, ત્રુટિ કોઈ હોય તો એ ત્રુટિ પણ ક્યાંક દૂર થાય, અને ક્યાંક તપાસ દરમિયાન જે ક્યાંક સત્ય છે તે સામે આવે. અત્યારે સીધું સંવાદમાં બસ આટલું. વધુ સમાચારોને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.